હમણાં એક વૈષ્ણવે મને કીધું કે જે આપના પ્રત્યે મને અન્યથા ભાવ આવી ગયો. એટલે જે મને આપના પ્રત્યે અન્યથા ભાવ આવી ગયો. પહેલા મને આપના પર બહુ પ્રેમ હતો, પછી નથી. મેં કીધું કોઈ વાત નહીં, કોઈ જરૂરી થોડી છે કે તને હમ પરમાનન્ટ એક સરખો પ્રેમ બન્યો રહે. ઘણા એકથી એક અધિક બાળકો છે, એકથી એક વધીક વૈષ્ણવ છે, એવું મારા મનમાં ક્યારેય નથી આવતું. તો કે ના જે મને એક વૈષ્ણવે એમ કીધું, આમ તો વૈષ્ણવ નામ મને કોઈ કે એમ કીધું કે બેટીજી પરણી જાય ને એટલે વલ્લભકુલ ના રહે. કે હે આવું કીધું? જો મેં હા ન કીધું, હાય હાય ના કરે, મેં જ આપને શીખવાડ્યું. હે હા બસ આમાં જીવન કાઢો. હે તને આવું કીધું? પછી શું થયું? અરે પછી શું, પછી મને આપના માટે ભાવ ઉતરી ગયો કે હવે આપ થોડા બે વલ્લભકુલ રહ્યા. કે કોઈ બાત નહીં, જીન જેસા દેખ્યા તીન તેસા પેખ્યા. એટલે પછી કાયા તું પેલા મારાથી આટલો બધો પ્રેમ રાખતી હતી ને હવે તને કેમ આવો બધો ભાવ આવી ગયો ને આવું તને કોણે કીધું? ઘેર ગયું. હે ને હા બરાબર છે. હે ને હા હે કે બેટીજી પરણી જાય ને પછી વલ્લભકુલ. હે તને આવું કીધું? પછી આપડે તો હસવા લાગ્યા. જે પછી મારા મનમાંથી આપ સાવ ઉતરી ગયા, કેમ કે હવે થોડા વલ્લભકુલ છો. ઉતરી ગયા તો ઉતરી ગયા. જે ત્યાર પછી મારી કઈ પડતી થઈ છે, એવી પડતી થઈ છે. હું આપની પાસે માફી માંગુ છું કે મારા અપરાધને નિવૃત્ત કર્યો. બસ આ કહી દીધું ને, મન ઉજ્જવલ થઈ ગયું ને, ગોવિંદ કુંડમાં આવી ગઈ. આને જ કહેવાય ગોવિંદ કુંડ. આને જ કહેવાય ભૂલને પહેલા ભાંપો, એક્સેપ્ટ કરો, દૂર કરો. બસ મનુષ્ય આપણી ભૂલને સ્વીકારતો નથી. એટલા માટે તો કેટલી વાર ભરી સભામાં કહું છું કે મારાથી આ ભૂલ થઈ, મારાથી આ ભૂલ થઈ. કેટલીક વાર હું વૈષ્ણવ માટે અન્યથા ભાવ વિચારી લઉં, ત્યારે એમ થાય કે અન્યથા ભાવ વિચાર્યા ને એટલે આવું થયું, એટલે આવું થયું. આ મારાથી ભૂલ નથી થતી, અમે કઈ સર્વગુણ સંપન્ન છીએ? ના રે ના. પણ ભૂલ થાય, સ્વીકારો, સ્વીકારી લો અને સુધારી લો, તો પછી આપણે ગોવિંદ કુંડમાં જ છીએ. પછી આપણે ગિરિરાજના રત્ન ખચિત આપણે જ છીએ, બીજું કોઈ નથી. એટલે રતન એટલે આપણને રત્ન કહેતાની સાથે હીરા, પન્ના, માણેક, મોતી, જાણે શું શું થઈ ગયું એવું નથી. આપણે એ ભ્રમણામાંથી બહાર આવીએ કે રિયાલિટીનો રિયાલાઇઝ કરીએ. બસ એના નિવૃત્ત થઈ ગયા કે અરે મેં કોણ વાતીસો અવિશ્વાસ કરી લીધો કે ગિરિરાજજી રત્ન ખચિત નથી. મેં કોણ વાતીસો અવિશ્વાસ કરી લીધો કે ગોવિંદ કુંડ દૂધથી ભરેલો નથી. દૂધ એટલે ઉજ્જવલ. મન મારું સાફ થઈ ગયું, ઉજ્જવલ થઈ ગયું. ગિરિરાજજી રત્ન ખચિત થઈ ગયા, ગોવિંદ કુંડ દૂધથી ભરેલું થઈ ગયું. માટે કહ્યું છે કે બ્રહ્મનું સ્થાન નેત્ર છે. પણ જ્યારે પોતાની જ બોલ આપણને સમજાઈ જાય છે તો એ ભ્રમ દૂર થાય અને વિશ્વાસ આવી જાય. ભ્રમિત દૂર થાય અને મધુર બને. ઇતિ ભ્રમિતમ મધુરમ. બીજા શ્લોકના 7મા ચરણ સુધી આપણે આવી પહોંચ્યા. 99,000 વાળો વાણીઓ, 252 વાર્તા પૈકી સંખ્યા 114મી વાર્તા. 99,000. હવે 1,000 થઈ જાય તો 1 લાખ રૂપિયા થઈ જાય. જો કે અત્યારે 1 લાખ રૂપિયાની કોઈ વેલ્યુ નથી. એક સમય હતો વૈષ્ણવ, મેં એક વૈષ્ણવને કીધું કે મેં અત્યાર સુધી 1 લાખ રૂપિયા જોયો નથી. તો માને નહીં કે જે આપી 1 લાખ રૂપિયા ના જોયા, કેવી વાત કરો છો? મને બતાવતા જ નહીં, મને ગભરાટ થઈ જશે, ગભરાટ થઈ જાય. પણ જયારે આ વાંચ્યું છું કે 1,99,000, અત્યારે કોઈ વેલ્યુ નથી 1 લાખ રૂપિયાની. પણ એ સમયમાં અમે અમારો સમય જયારે જોયેલો છે કે અમારા લગ્ન થયા ત્યારે 150 રૂપિયા તોલો હતો સોનું. 150 રૂપિયા તોલો સોનું હતું. આજે ક્યાં સુધી પહોંચ્યા? 4 રૂપિયા કિલો હતું ઘી. ખૂબ ઘી આરામથી જોઈએ એટલું ઘરમાં સામગ્રી કરે છે, એટલું ઘી, એટલી સસ્તાઈ જોયેલી. તો એ વખતે 99,000 શ્રી ગુસાઈજીના સમયની વાત છે. તો 1,000 હજી જો આવી જાય ને તો લખપતિ બની જાય, લખપતિ બની જાય. આમ તો કહેવાય લખપતિ, કરોડપતિ, આ બધા પતિ, અબજોપતિ, જાણે શું શું કહેવાય છે. પછી શ્રી મહાપ્રભુજીના જયારે નામ આવે છે ને કે આપના પતિ રૂપ નામ ગણો, તો આપ ક્યાં કયા પતિ છે? એક તો પતિ મહાલક્ષ્મીજીના પતિ છે. પછી દાસ દાસી પ્રિય પતિ, દાસ દાસીના પણ પ્રિય પતિ છે.
પછી પ્રાણપતિ પણ છે, પછી વાકપતિ પણ છે. મહાપ્રભુજીના નામ છે. જો કે આપણે યમુનાજીના 41 પદમાં આ બધી નોંધણી થઈ ચૂકી છે. પહેલા તો પતિ, પછી દાસદાસી પ્રિયપતિ, પછી પ્રાણપતિ, પછી વાકપતિ, પછી પૃથ્વીપતિ. આ ભૂપતિ છે, ભૂમિ ભાગ્ય. આ ભૂમિ પૃથ્વીના પણ પતિ છે. પછી કાલિંદીને પણ પતિ છે. પતિ એટલે પાલક. આ શબ્દ યાદ રાખવાનો. પતિ એટલે પરણ્યો નહીં, પાલક. બધા જયારે નિબંધ લખતા હોય ને શ્રી મહાપ્રભુજીના પતિ સ્વરૂપ, શ્રી મહાપ્રભુજીના પતિ સ્વરૂપ, પછી જેટલા વધારે આવે ને એના માર્ક્સ વધારે. પછી બધા મને પૂછે, અમદાવાદમાં પેલું 40 વર્ષ કાઢ્યા કે એમને થોડા કાઢ્યા છે. પછી મને બધા પૂછે, હા બેટીજી 22 વર્ષ સુધી ભણ્યા છો ને, આપ બતાવો ને મહાપ્રભુજીના. એટલે અમારે વધારે જેટલા પતિના નામ લખશું ને એટલે અમને માર્ક્સ વધારે મળશે. પછી બધાનું સાંભળી લઉં છું, શું લખ્યું છે, શું લખ્યું છે. પછી છેલ્લે લખાવી દઉં. આટલા જેટલા નામ લખાવ્યા હોય, પતિ, પ્રાણપતિ, દાસદાસી પ્રિયપતિ, વાકપતિ, પૃથ્વીપતિ. આ પૃથ્વીપતિ પણ છે. કાલિંદી પતિ, પતિ એટલે પાલક. પછી જે કેટલા બોલાય છે, જેટલું હું લખાવ એટલું લખી લે. પછી ધીરેથી મારું ખાસ હોય ને એને કહું મધુરાધિપતિ, મધુરાધિપતિ લખી દે. અને જ્યાં મધુરાધિપતિ નામ આવ્યું ને એટલે તરત માર્ક્સ મળી જાય. કારણ કે આપણે જયારે યમુનાજીના 41 કૃષ્ણાશયની કથા કરી હતી ત્યારે કૃષ્ણ એવ ગતિર્મમ અને વસ્તુતઃ કૃષ્ણ એવ બંનેનું સામ્ય કર્યું હતું. તેમાં એક કીર્તન આવ્યું હતું, શ્રી વલ્લભ મધુરાકૃત મેરે. યાદ છે ઉર્મિલાબેન? મેં તમને નહીં, તમે તે દિવસે નહોતા, સોરી, તે દિવસે તમે નહોતા, ભરતભાઈએ લીધું હતું. શ્રી વલ્લભ મધુરાકૃત મેરે. અને આખું મધુરાકૃત ઉપર શ્રી મહાપ્રભુજીનું કીર્તન હતું. એટલે મધુરાધિપતિ શ્રી વલ્લભ પણ છે. સામ્ય આપ્યું હતું મેં કે કૃષ્ણ એવ ગતિર્મમ અને કૃષ્ણ વલ્લભ વસ્તુતઃ કૃષ્ણ એવ શ્રી વલ્લભ. મહાપ્રભુજી પોતે જ કૃષ્ણ છે તેનું પણ પ્રમાણ આપણે કૃષ્ણાશ્રયમાં સમજતા આવ્યા હતા. બસ તે જ દિવસે ઉર્મિલાબેન અમારા કીર્તનકાર નહોતા અને તે દિવસે ભરતભાઈએ આ કીર્તન લીધું. બહુ સુંદર પદ કીર્તન. એટલે મધુરાધિપતિ. આને શું બનવું છે? 99,000 તો છે. લીલામાં નામ બહુ સુંદર છે. સ્નેહલતા, સ્નેહલતા, સ્નેહલતા નામ છે. સ્નેહ ને વળગી રે. લતાનું નામ, લતાનો અર્થ થાય છે વળગવું. લતા લપટાયેલી હોય, લતા લપટાયેલી હોય, જેનું નામ લતા હોય એ પણ ફૂલાઈ જાય. એ પણ ફૂલાઈ જાય કારણ કે લતા લપટાયેલી હોય. આનું નામ છે સ્નેહલતા. સ્નેહમાં લપટાયેલી છે. ખમા ખમા વારી જાઉં, બલિહારી જાઉં. આ સ્નેહલતાની પાસે 99,000 છે. એના બાપે એવી રીતે પ્રોપર્ટી વીલ કરી છે કે જે આપણા ઠાકોરજીની સેવા કરે તેને 99,000 મળે. પણ આ ભાઈ તો એક નવો પૈસો ખર્ચવો નથી અને ઠાકોરજીની સેવા કરવી છે. એક પૈસો એને ખર્ચવો નથી અને પ્રભુની સેવા કરવી છે. રોજના 12 આના કમાવે છે. 12 આનામાંથી 8 આના તો જમા કરે અને 4 આનામાં ખાય. એવી કરકસર કરીને ખાય. કેમ કે એને ગમે તેમ કરીને 1,000 રૂપિયા હજી જમા કરવા છે. વિચારો વૈષ્ણવ, ક્યારે 8 આના જમા થાય ને ક્યારે 1,000 રૂપિયા થાય, ક્યારે 1,000 રૂપિયા થાય. અને એમ થાય છે કે 99,000 તો છે જ, 1,000 હજી થઈ જાય તો હું લખપતિ થઈ જાઉં. એને લક્ષાધિપતિ બનવું છે. શ્રી ગુસાઈજી પાસે વિનંતી કરી કે પ્રભુ એવી સેવા બતાવો કે જેમાં એક પૈસો ના લાગે. બોલો, અહીંયા બી બેઠેલા વૈષ્ણવ કેટલા એવા હશે કે પૈસો ભલે લાગે પણ સમય ના લાગે. એવી સેવા બતાવી દો, એવી સેવા બતાવી દો. કેમ કે સમય નથી. અને શ્રી ગુસાઈજી એવી જ કૃપા કરે છે, આવી જ કૃપા કરે છે. આ વૈષ્ણવને કહે છે, અરે સ્નેહલતા, તારી એવી ઈચ્છા છે કે એક પૈસો ખર્ચ ના થાય ને સેવા થઈ જાય, લે ને હું તારી મહેનત બી બચાવી લઉં. તને મહેનત બી નહીં લાગે, સમય બી નહીં લાગે, પૈસો એ નહીં લાગે, તો સેવા કરીશ ને. કેવો આગ્રહ સુંદર છે. હા પ્રપાનાથ, તો બહુ પ્રેમથી સેવા કરીશ. માનસી સેવા બતાવી દીધી, માનસી સેવા બતાવી દીધી. હવે તમને બધાને હું નહીં કહું, બધા જો નામ, કેમ કે સ્વરૂપ સેવામાંથી નામ સેવામાં આવ્યા કે ભાઈ જેના ઘરે આચાર વિચારનું ધ્યાન ન રહેતું હોય તો આપણને એમ થાય કે ભાઈ એને નામ સેવા બતાવો.
કારણ કે આપણને ખબર છે કે આ ભડછેડ થવાની છે, આચાર વિચાર નથી સચવાવાનો, તો વૈષ્ણવ તમે નામ સેવા કરો. એમાં બી હું 5 માળાની કહું તો કે જે 2 માળા કરીએ તો ચાલે? જરાય નો ચાલે. હમણાં 11 કરી દઈશ, હમણાં 11 કરી. એમાં ડિસ્કાઉન્ટ નથી મળતું, એમાં કન્સેશન નથી મળતું, એટલે આપણે તો 5 માળા કરવાની છે. હવે માનસી સેવાની વાત નહીં કરતા હો, કેમ કે સ્વરૂપ સેવા, નામ સેવા, માનસી સેવા